નમસ્કાર અને આપનું સ્વાગત છે. શરૂઆત કરવા માટે મહાન હોવું જરૂરી નથી, પણ મહાન બનવા માટે શરૂઆત કરવી જરૂરી છે. અને આજે આપણે એવી જ એક શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પૃથ્વીની ચારે બાજુ વીંટળાયેલા એક અદૃશ્ય પણ એમ કહી શકાય કે અત્યંત મહત્વપૂર્ણ આવરણને સમજવાની. વાતાવરણ. હા, વાતાવરણ. આજે આપણે એની સંરચનાને ઊંડાણપૂર્વક સમજીશું. આપણી પાસે જે સ્ત્રોત છે તે આપણને વાતાવરણના બંધારણ અને એના અલગ અલગ સ્તરોની વિગતવાર માહિતી આપે છે. બરાબર. અને આજની ચર્ચાનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ વાતાવરણ શેનું બનેલું છે, એની રચના કેવી રીતે થયેલી છે અને કઈ રીતે એના જે જુદા જુદા સ્તરો છે એ પૃથ્વી પરના જીવન માટે એક રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે. તો ચાલો આ અદૃશ્ય કવચના રહસ્યોને ખોલીએ. પૃથ્વીની સપાટીથી લઈને છેક અવકાશની સરહદ સુધીની આ સફર શરૂ કરીએ. તો સૌથી પહેલા એ સમજીએ કે આ વાતાવરણ આખરે છે શું. સ્ત્રોત કહે છે કે તે પૃથ્વીની ચારે બાજુ આવેલું હવાનું આવરણ છે. હા, જે સેંકડો કિલોમીટર સુધી ફેલાયેલું છે, પણ એની કોઈ ચોક્કસ ઊંચાઈ નક્કી કરવી એ બહુ મુશ્કેલ છે. અચ્છા, એની કોઈ સ્પષ્ટ સરહદ નથી? ના, બિલકુલ નહીં. આમ તો એની ઉપલી સીમા પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર જ્યાં સુધી હોય ત્યાં સુધી ગણવામાં આવે છે. પણ રસપ્રદ વાત એ છે કે વાતાવરણનું મોટાભાગનું દ્રવ્ય, મતલબ કે 99%, એ પૃથ્વીની સપાટીથી માત્ર 32 કિલોમીટરની ઊંચાઈ સુધીમાં સમાયેલું છે. ઓહ, માત્ર 32 કિલોમીટરમાં? હા, જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ તેમ હવા એકદમ પાતળી થતી જાય છે. અને સ્ત્રોતમાં એક બીજી રસપ્રદ વાત છે કે આ વાતાવરણ આપણું રક્ષણ પણ કરે છે, પેલી ઉલ્કાઓથી. બિલકુલ. એ એક કુદરતી ઢાલ જેવું છે. આકાશમાંથી આવતી ઉલ્કાઓ પૃથ્વી પર પહોંચે એ પહેલાં જ વાતાવરણના ઘર્ષણને કારણે સળગી ઉઠે છે. એટલે આપણે જે ખરતો તારો કહીએ છીએ એ ખરેખર તો એક બળતી ઉલ્કા છે. સાચી વાત છે. એટલું જ નહીં, એ એક ધાબળા જેવું પણ કામ કરે છે. દિવસ દરમિયાન સૂર્યની પ્રચંડ ગરમીને ઓછી કરે છે અને રાત્રે પૃથ્વીને વધુ પડતી ઠંડી થતી અટકાવે છે. જો વાતાવરણ ન હોત તો? તો જીવન જ શક્ય ન હોત. દિવસનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે અને રાત્રે -200 ડિગ્રીથી પણ નીચે જતું રહેત. બાપરે. ચાલો, તો હવે એ જોઈએ કે આ હવામાં ખરેખર છે શું. સ્ત્રોત મુજબ હવામાં મુખ્યત્વે કાયમી વાયુઓ છે. હા, અને સૂકી અને સ્વચ્છ હવાનો 99%થી વધુ ભાગ તો માત્ર 2 જ વાયુઓનો બનેલો છે. નાઇટ્રોજન અને ઓક્સિજન, ખરું ને? બરાબર. નાઇટ્રોજન એટલે કે N2, જે લગભગ 78.08% છે. આટલો બધો નાઇટ્રોજન? એનું શું કામ? આપણે તો ઓક્સિજનને પ્રાણવાયુ કહીએ છીએ. બહુ સારો સવાલ છે. નાઇટ્રોજન એક નિષ્ક્રિય વાયુ છે. એનું મુખ્ય કામ છે ઓક્સિજનને મંદ પાડવાનું. જો હવામાં આટલો બધો નાઇટ્રોજન ન હોત તો દહનની પ્રક્રિયા એટલે કે આગ લાગવાની ક્રિયા એટલી ઝડપી હોત કે એને કાબૂમાં જ ન કરી શકાત. અચ્છા, એટલે એ આગને નિયંત્રિત કરે છે. હા, અને વનસ્પતિ સૃષ્ટિ માટે પણ એ ખૂબ જ જરૂરી છે. અને બીજો વાયુ છે ઓક્સિજન, O2, જે લગભગ 20.95% છે. આપણો પ્રાણવાયુ? બિલકુલ. શ્વસન અને દહન માટે અનિવાર્ય. પણ મને તો એવા વાયુઓમાં વધુ રસ છે જેમનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, પણ એની અસર બહુ મોટી છે, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ. તમે બરાબર પકડ્યું. કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2, એનું પ્રમાણ માત્ર 0.036% જેટલું જ છે. આટલું ઓછું? હા, પણ એ ભારે વાયુ હોવાથી વાતાવરણના નીચલા સ્તરોમાં એટલે કે 20 કિલોમીટરથી નીચે જોવા મળે છે. અને એની ગરમી સંગ્રહ કરવાની જે ક્ષમતા છે એના કારણે એ પૃથ્વીના હીટ બજેટ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. અને વનસ્પતિ પણ એનો ઉપયોગ કરે છે પ્રકાશ સંશ્લેષણ માટે. બરાબર. અને એ સિવાય બીજા 2 બહુ મહત્વના ઘટકો છે. પાણીની વરાળ અને રજકણો. હા, પાણીની વરાળ એ વાતાવરણનું સૌથી મહત્વનું પરિવર્તનશીલ ઘટક છે. એનું પ્રમાણ જગ્યા અને સમય પ્રમાણે 0થી 4% સુધી બદલાયા કરે છે. અને વાદળ, ધુમ્મસ, વરસાદ આ બધું એના કારણે જ થાય છે. બિલકુલ. અને રજકણો એટલે કે ધૂળ, ધુમાડો, જ્વાળામુખીની રાખ, આ કણો ભેજગ્રાહી હોય છે. ભેજગ્રાહી એટલે? એટલે કે એ ભેજને પોતાની તરફ આકર્ષે છે. આ રજકણોને કારણે જ પાણીની વરાળના ટીપાં બંધાય છે અને વાદળ બને છે. અને એ સૂર્યપ્રકાશનું વિખેરણ કરીને આકાશને સુંદર રંગ પણ આપે છે. વાહ!
એટલે કે થોડી ધૂળ વગર આકાશ આટલું સુંદર ન દેખાત. ચાલો તો હવે વાતાવરણની ઊભી સંરચના જોઈએ. સ્ત્રોત કહે છે કે તાપમાનના ફેરફારના આધારે એને મુખ્ય 4 સ્તરોમાં વહેંચવામાં આવ્યું છે. હા, પણ એ પહેલાં એક વાત જાણવી જરૂરી છે. 80 કિલોમીટરની ઊંચાઈ સુધી વાયુઓનું મિશ્રણ લગભગ એક સરખું હોય છે. એને હોમોસ્ફિયર કહે છે. હોમોસ્ફિયર. અને એની ઉપર વાયુઓ તેમના વજન પ્રમાણે અલગ અલગ સ્તરોમાં ગોઠવાઈ જાય છે. એને હીટેરોસ્ફિયર કહે છે. અચ્છા, તો ચાલો આપણે નીચેથી ઉપરની તરફ જઈએ. પહેલું સ્તર. પહેલું સ્તર છે ક્ષુભ આવરણ, એટલે કે ટ્રોપોસ્ફિયર. આ એ જ સ્તર છે જ્યાં આપણે રહીએ છીએ અને બધી જ હવામાનની ઘટનાઓ બને છે. વાદળ, વરસાદ, તોફાન, બધું જ અહીંયા. હા, બધું જ. એની ઊંચાઈ વિષુવવૃત્ત પર લગભગ 16 કિલોમીટર અને ધ્રુવો પર 8 કિલોમીટર જેટલી હોય છે. અને આ સ્તરની સૌથી મોટી ખાસિયત શું છે? અહીંની મુખ્ય ખાસિયત એ છે કે જેમ જેમ આપણે ઊંચાઈ પર જઈએ તેમ તેમ તાપમાન ઘટે છે. ઓહ, એટલે જ પહાડો પર ઠંડી લાગે છે. બરાબર. દર કિલોમીટરે આશરે 6.5 ડિગ્રી સેલ્સિયસના દરે તાપમાન ઘટે છે. એને નોર્મલ લેપ્સ રેટ કહે છે. અને જ્યાં આ ઘટાડો અટકે છે એ સીમાને શું કહેવાય છે? એને કહે છે ક્ષોભ સીમા, એટલે કે ટ્રોપોપોઝ. આ સીમા વિમાન ઉડ્ડયન માટે ઘણી અનુકૂળ છે. અચ્છા, તો હવે ક્ષોભ સીમા પાર કરીને ઉપર જઈએ. બીજું સ્તર, સમતાપ આવરણ. હા, સ્ટ્રેટોસ્ફિયર, જે 50 કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે. અહીં હવા અત્યંત સ્વચ્છ અને પાતળી છે અને કોઈ ઋતુઓ નથી. અને જેટ વિમાનો અહીં ઉડે છે, ખરું ને? બરાબર. પણ અહીં વાર્તામાં એક મોટો ટ્વિસ્ટ છે. શું? અહીં ઊંચાઈ વધવાની સાથે તાપમાન ઘટતું નથી, પણ વધે છે. શું વાત કરો છો? તાપમાન વધે છે? પણ કેમ? એનું કારણ છે ઓઝોન સ્તર, ઓઝોન લેયર, જે 20 થી 40 કિલોમીટરની વચ્ચે આવેલું છે. ઓહ, પેલું આપણું રક્ષણાત્મક કવચ. બિલકુલ. આ ઓઝોન એટલે કે O3 સૂર્યના હાનિકારક પારજાંબલી એટલે કે યુવી કિરણોનું શોષણ કરે છે. અને આ પ્રક્રિયામાં ગરમી ઉત્પન્ન થાય છે, જેના કારણે આ આખું સ્તર ગરમ થાય છે. અદ્ભુત! એટલે ઓઝોન સ્તરને કારણે જ અહીં તાપમાન વધે છે? હા, એટલે જ આ સ્તરને કેમોસ્ફિયર પણ કહે છે. ચાલો હવે એનાથી પણ ઉપર જઈએ. 50 કિલોમીટરથી ઉપર. ત્રીજું સ્તર, મધ્યાવરણ. મેસોસ્ફિયર, જે 80 કિલોમીટર સુધી ફેલાયેલું છે. સ્ત્રોતમાં એને અજ્ઞામ મંડળ પણ કહ્યું છે, કારણ કે એના વિશે ઓછું સંશોધન થયું છે. અને અહીં તાપમાનનું શું થાય છે? અહીં ફરીથી નિયમ બદલાય છે. ઊંચાઈ સાથે તાપમાન ફરીથી ઘટે છે, અને એટલું બધું ઘટે છે કે આ વાતાવરણનું સૌથી ઠંડુ સ્થળ બની જાય છે. સૌથી ઠંડુ? કેટલું ઠંડુ? -90 થી -100 ડિગ્રી સેલ્સિયસ સુધી. બાપરે! અને પેલી ઉલ્કાઓનું શું? મોટાભાગની ઉલ્કાઓ આ જ સ્તરમાં પ્રવેશીને સળગી જાય છે. તો હવે આપણે 80 કિલોમીટર પર છીએ, વાતાવરણના સૌથી ઠંડા બિંદુ પર. હવે છેલ્લું અને ચોથું સ્તર, ઉષ્માવરણ. થર્મોસ્ફિયર, 80 કિલોમીટરથી શરૂ થઈને વાતાવરણ જ્યાં પૂરું થાય ત્યાં સુધી. અને અહીં તાપમાન ફરીથી અને આ વખતે ખૂબ જ ઝડપથી વધે છે. ફરીથી વધે છે? કેટલું? 900 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ. 900 ડિગ્રી? ત્યાં તો બધું પીગળી જાય. પણ અહીં હવા એટલી પાતળી હોય છે કે તમને ગરમીનો અનુભવ જ ન થાય. તાપમાન ઊંચું છે, પણ ગરમી નથી. આ તો સમજાયું નહીં. જુઓ, ત્યાં હવાના કણો ખૂબ ઓછા અને એકબીજાથી બહુ દૂર હોય છે, એટલે તમારા શરીર સાથે અથડાઈને ગરમી આપી શકતા નથી. અચ્છા, અને આ જ સ્તરમાં રેડિયો તરંગો પરાવર્તિત થાય છે? બરાબર. સૂર્યના કિરણોને કારણે અહીંના હવાના કણો આયનમાં ફેરવાય છે. એટલે આ સ્તરને આયનાવરણ એટલે કે આયનોસ્ફિયર પણ કહે છે. અને આ જ સ્તર રેડિયો તરંગોને પરાવર્તિત કરીને પૃથ્વી પર પાછા મોકલે છે, જેનાથી રેડિયો પ્રસારણ શક્ય બને છે. અને પેલી સુંદર રંગીન રોશની, ઓરોરા, એ પણ અહીં જ દેખાય છે, ખરું ને? હા, મેરુજ્યોત એટલે કે ઓરોરા આ જ સ્તરમાં જોવા મળે છે. ઉત્તર ગોળાર્ધમાં એને ઓરોરા બોરિયાલિસ અને દક્ષિણ ગોળાર્ધમાં ઓરોરા ઓસ્ટ્રેલિસ કહે છે. અને આની ઉપર? આની ઉપર બાહ્યાવરણ અને મેગ્નેટોસ્ફિયર આવેલા છે, જ્યાં વાતાવરણ ધીમે ધીમે અવકાશમાં વિલીન થઈ જાય છે. શું અદ્ભુત સફર હતી! પણ આ બધી સંરચનાની આપણા રોજિંદા જીવન પર શું અસર થાય છે? સ્ત્રોતમાં હવામાન અને આબોહવા વચ્ચેનો તફાવત બહુ સરસ રીતે સમજાવ્યો છે. હા, એ સમજવું ખૂબ જરૂરી છે. હવામાન
એટલે કે વેધર એ વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે, દૈનિક કે કલાકોની. એટલે કે આજે વરસાદ પડશે કે નહીં એ હવામાન છે. બરાબર. જ્યારે આબોહવા એટલે કે ક્લાઇમેટ એ કોઈ પ્રદેશની લાંબા સમયગાળાની મતલબ કે લગભગ 35 વર્ષ કે તેથી વધુ સમયની હવામાનની સરેરાશ પરિસ્થિતિ છે. અચ્છા, એટલે ગુજરાતની આબોહવા ગરમ અને ભેજવાળી છે એ આબોહવા કહેવાય. બિલકુલ સાચું. ઓર આ આબોહવા જ કોઈ પણ પ્રદેશની ખેતી, વનસ્પતિ, ઉદ્યોગો અને ત્યાંના લોકોની જીવનશૈલી પર ઊંડી અસર કરે છે. તો આજે આપણે વાતાવરણની એક ખરેખર અદ્ભુત સફર કરી. આપણે જોયું કે તે માત્ર હવા નથી, પણ એક જટિલ, સ્તરવાળી સંરચના છે જે પૃથ્વી પર જીવનનું રક્ષણ કરે છે, હવામાન બનાવે છે અને સંચારને પણ શક્ય બનાવે છે. અને આ ચર્ચા પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે વાતાવરણ એક ગતિશીલ તંત્ર છે. દરેક સ્તરની એક વિશિષ્ટ ભૂમિકા છે અને આ બધા સ્તરો વચ્ચે એક ખૂબ જ નાજુક સંતુલન જળવાયેલું છે. અને એ જ આપણને આજના અંતિમ વિચાર તરફ દોરી જાય છે. સ્ત્રોતમાં એવો ઉલ્લેખ છે કે CO2નું વધતું પ્રમાણ હવામાનમાં નોંધપાત્ર ફેરફાર લાવી શકે છે. હા. તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે વાતાવરણના સૌથી નીચલા સ્તરમાં, એટલે કે આપણા ઘરમાં થતો આ ફેરફાર તેની ઉપરના સ્તરોના નાજુક સંતુલન પર કેવી અને કેટલી દૂરગામી અસરો કરી શકે છે. આ વિચાર સાથે આપણે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ. જોવા બદલ આભાર.